નમસ્કાર. ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોનારાઓ માટે એક મોટા સમાચાર છે. જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે લેબોરેટરી ટેકનિશિયનની એક મોટી ભરતી બહાર પાડી છે. ચાલો આ ભરતીની બધી જ વિગત સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આ છે એ સત્તાવાર જાહેરાત. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી લેબોરેટરી ટેકનિશિયન માટેની આ એક નવી તક છે. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને જોઈએ કે આમાં શું શું છે. અને આ રહ્યો સૌથી મહત્વનો આંકડો. કુલ 108 જગ્યાઓ. જી હા, લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3 માટે સીધી ભરતીથી 108 જગ્યાઓ ભરવામાં આવશે. કહી શકાય કે આ એક ખૂબ જ સારી તક છે. તો સવાલ એ થાય કે આ 108 જગ્યાઓ ક્યાં ક્યાં છે? ચાલો હવે એનું બ્રેકડાઉન જોઈએ. કયા જિલ્લામાં કેટલી તકો છે એ જાણવું ખૂબ જરૂરી છે, જેથી અરજી ક્યાં કરવી એ નક્કી કરી શકાય. અહીં જુઓ, આ છે ટોપ 5 જિલ્લાઓ જ્યાં સૌથી વધુ વેકેન્સીઝ છે. લિસ્ટમાં સૌથી ઉપર છે કચ્છ, જ્યાં 20 જગ્યાઓ છે. એના પછી દાહોદમાં 12, પછી આણંદ અને છોટાઉદેપુર બંનેમાં 8 જગ્યાઓ છે અને સુરેન્દ્રનગરમાં 6. તો જે લોકો આ જિલ્લાઓમાંથી આવે છે એમના માટે તો આ સોનેરી તક કહેવાય. હવે આ 108 જગ્યાઓનું અનામત પ્રમાણે વિભાજન જોઈએ. આ ચાર્ટમાં બધું સ્પષ્ટ છે. જનરલ કેટેગરી માટે 40 અને એસસીબીસી માટે પણ 40 જગ્યાઓ છે, બંને માટે સરખી. પછી એસટી માટે 15, એસસી માટે 8 અને ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગ માટે 5 જગ્યાઓ રાખવામાં આવી છે. એટલે અરજી કરતી વખતે પોતાની કેટેગરી પ્રમાણેની જગ્યાઓ ધ્યાનમાં રાખવી. ઓકે, તો જગ્યાઓ કેટલી છે અને ક્યાં છે એ તો સમજાઈ ગયું, પણ સૌથી અગત્યનો સવાલ, શું આ જગ્યા માટે જરૂરી લાયકાત છે? ચાલો હવે એની જ વાત કરીએ. પાત્રતાના માપદંડો શું છે એ ચેક કરવું બહુ જરૂરી છે. સારું, તો આ છે સત્તાવાર જાહેરાતમાં આપેલી શૈક્ષણિક લાયકાતની વિગત. હા, થોડું લાંબુ અને ટેકનિકલ લાગે છે ખરું ને? પણ ગભરાવાની જરૂર નથી. આને એકદમ સરળ ભાષામાં સમજીએ. મેં આને 2 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચી દીધું છે. ચાલો જોઈએ. જુઓ, એકદમ સિમ્પલ છે. મુખ્યત્વે 2 વસ્તુઓ જોઈએ. પહેલું, બેચલર ડિગ્રી. કયા વિષયમાં? તો કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી કે પછી બાયોટેકનોલોજી. આમાંથી કોઈ પણ એકમાં ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ. અને બીજું, આ ડિગ્રીની સાથે સાથે લેબોરેટરી ટેકનિશિયનનો ડિપ્લોમા કોર્સ પણ કરેલો હોવો જોઈએ. ખાસ યાદ રાખજો, આ બંને લાયકાત હોવી ફરજિયાત છે. એકલી ડિગ્રી કે એકલો ડિપ્લોમા નહીં ચાલે. શૈક્ષણિક લાયકાત પછી આવે છે વય મર્યાદા. આમાં નિયમ એકદમ સીધો અને સ્પષ્ટ છે. અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ દિવસે ઉંમર 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો આ પોઈન્ટ ખાસ ચેક કરી લેવો. ચાલો, તો લાયકાતની બધી જ શરતો જોઈ લીધી. હવે આગળ વધીએ અને જાણીએ કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી. પ્રોસેસ સહેલી છે, પણ અમુક બાબતોનું ધ્યાન રાખીએ તો કામ ફટાફટ અને ભૂલ વગર પતી જાય. ઓનલાઈન અરજી કરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ હાથવગી રાખજો. સૌથી પહેલાં તો ojas.gujarat.gov.in વેબસાઇટ ખોલવાની છે. બીજું, તમારા બધા જ શૈક્ષણિક અને બીજા જરૂરી સર્ટિફિકેટ્સ જોડે રાખો. અને ત્રીજું, તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી બંનેને સ્કેન કરીને તૈયાર રાખો. અને હા, ખાસ ધ્યાન રાખજો, બંને ફાઇલની સાઇઝ 15 કેબીથી વધારે ના હોવી જોઈએ. આટલી તૈયારી હશે ને તો ફોર્મ ભરવામાં જરાય વાર નહીં લાગે. ઓકે, હવે જે વાત કરવાની છે ખૂબ જ મહત્વની છે, તો જરા ધ્યાનથી સાંભળજો. આપણે વાત કરીશું ઇમ્પોર્ટન્ટ તારીખો અને એપ્લિકેશન ફી વિશે. આમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. આ તારીખો ખાસ નોંધી લો. ઓનલાઈન અરજીઓ શરૂ થશે 17 એપ્રિલ 2026થી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 8 મે 2026 અને ફી ભરવાની છેલ્લી તારીખ પણ એ જ છે 8 મે. એટલે બધું આ સમયગાળામાં જ પૂરું કરવાનું છે. મારી તો એક જ સલાહ છે કે છેલ્લી તારીખની રાહ બિલકુલ ના જોતા. હવે ફી કેટલી ભરવાની છે એ પણ જોઈ લઈએ. જો જે ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવે છે એમના માટે ફી છે ₹100 વત્તા જે પણ સર્વિસ ચાર્જ લાગે. પણ જે લોકો અનામત કેટેગરીમાં આવે છે, જેમ કે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, દિવ્યાંગ ઉમેદવારો અને માજી સૈનિકો, એ બધાને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે એમને કોઈ ફી ભરવાની નથી. ચાલો માની લઈએ કે અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ અને ફી પણ ભરાઈ ગઈ. તો હવે પછીનું સ્ટેપ શું? આગળ શું થશે? ચાલો હવે પસંદગી પ્રક્રિયા કઈ રીતે આગળ વધશે એના પર એક નજર નાખીએ. અરજી કર્યા પછી જે મુખ્ય તબક્કો આવશે એ છે લેખિત પરીક્ષાનો.
આ પરીક્ષા CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝડ પણ હોઈ શકે છે અથવા તો OMR આધારિત પણ હોઈ શકે છે. એની ચોક્કસ વિગતો બોર્ડ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે, પણ એ નક્કી છે કે પરીક્ષાની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી પડે. તો બધી જ જરૂરી માહિતી હવે આપણી પાસે છે. જગ્યાઓ, લાયકાત, તારીખો, ફી અને પરીક્ષા પદ્ધતિ બધું જ. તો હવે સવાલ એ છે કે શું આ કારકિર્દી બનાવવા માટેની તૈયારી છે? બધું જ હવે મહેનત અને સાચી દિશા પર નિર્ભર છે. તો હવે આગળ શું કરવું એ એકદમ સ્પષ્ટ છે. સૌથી પહેલાં ojas.gujarat.government.in અથવા gpssb.gujarat.government.in વેબસાઇટની મુલાકાત લો. ત્યાં આપેલી સંપૂર્ણ જાહેરાતને એકદમ ધ્યાનથી વાંચો. અને જો બધી જ શરતો પૂરી થતી હોય તો છેલ્લી તારીખ એટલે કે 8 મે 2026 પહેલાં અરજી કરી દો. આ એક સારી તક છે, એને જવા ના દેતા. સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.